आईनारी रियायो मेमन कॉम जी खबरों जी चैनल एतरे मेमन टाइम्स न्यूज। अस्सलामुअलैकुम नाज़रीन, हेलो एवरीबॉडी, मैं हूं शोएब मियानूर और आप देख रहे हैं मेमन टाइम्स न्यूज। गुजरात के भावनगर के पास बोटाद में एबी मेमन ट्रस्ट ने 30 जरूरतमंद मेमन परिवारों को मुफ्त फ्लैट तकसीम किए, जो कि जैनुबेन बिलाल भाई खिमानी मेमन कॉलोनी के नाम से बनवाई गई है। इस मेमन कॉलोनी को एबी ट्रस्ट के भावनगर के जाने माने बिजनेसमैन प्रेसिडेंट जिकर भाई लोहिया उर्फ ताज मामा और मेमन कम्युनिटी के मारूफ शख्सियत अकबर भाई खिमानी, जो कई एनजीओ के साथ जुड़े हुए हैं, उन्होंने किसी की मदद लिए बिना बोटाद में 30 फ्लैट बनवाकर मेमन कम्युनिटी के जरूरतमंद लोगों को रहने के लिए फ्लैट तकसीम किए। इसके पहले भी 31 मेमन कम्युनिटी के लोगों के लिए एक कॉलोनी बनवाकर वहां पर तकसीम किए गए थे। आइए देखते हैं वहां पर रहने आए लोगों ने क्या कहा। રેશમાબેન આદિલભાઈ અરબિયાણી। રેશમાબેન, અત્યારે તમને એક સંસ્થા દ્વારા ફ્લેટ આપવામાં આવ્યો છે, તમારા પરિવારમાં કેટલા સભ્યો છે અને કેટલી ખુશી થઈ? અમને બહુ જ ખુશી થઈ છે। અલ્લાહ તેમને લાંબી જિંદગી આપે અને હર પલ ખુશ રાખે। ખાસ કરીને તમારા ઘરમાં સભ્યો કેટલા? અને 6 સભ્ય છીએ અમે, સાસુ સસરા, મારા ઘરવાળા અને હું, 2 બચ્ચા, મારા છોકરા। શું તમારા પતિદેવ વ્યવસાય શું કરે છે? લસણની લારી કાઢે છે અને તમારા સસરા મજૂરી કરે છે। એટલે તમે આવું સપનું માં વિચાર્યું હતું કે આવું આપણે? નહીં, અમને સપનું નહોતું કે અમને આવી રીતના મકાન મળશે એમ। એટલે ખરેખર આજે ફ્લેટ આપવામાં આવ્યો છે, સંસ્થા તરફથી મળ્યો છે, તો ખરેખર તમે પોતાને ભાગ્યશાળી માનો છો? હા, બહુ જ ખુશી થઈ ગઈ અમને। બહુ અમે દુઆ કરવી છે એમના હકમાં અને બહુ જ ખુશી મળી છે અમને। અત્યારે જે આ ફ્લેટ મળ્યો છે એનાથી જે કહેવાય કે તમે મહિને ભાડું કેટલું ભરતા હતા, ફાયદો કેટલો થશે? 3350ની અમને બચત થઈ છે અમારે, અને ભાડું ભરતા અમારે પાણી બહુ જ પડતું હતું। એટલે હવે અહીંયા જે સુવિધા કેવી છે ફ્લેટમાં? બહુ જ સારી છે સુવિધા, ફૂલ સુવિધાવાળું છે, કોઈ જ વસ્તુ અમારે લાવી નથી પડી। આપનું નામ શું છે? આફતાબ અનીફભાઈ કન્યાણી। તમને સંસ્થા દ્વારા આયોજિત કરેલ મકાન મળેલ છે, તો તમને મકાન મળ્યા બદલ કેવું લાગે છે? મકાન મળ્યા બદલ અમને ખૂબ સારું લાગે છે, ખૂબ સરસ કામ કર્યું છે અને રહેવાની ખૂબ મજા આવે છે। મકાનમાં શું શું સુવિધા આપી છે તમને? મકાનમાં આપણે એક હોલ છે, કિચન છે ને 6 પંખા, ટ્યુબલાઇટ, બધી સુવિધા છે, ગીઝર, ગેસ ગીઝરની સુવિધા પણ છે। તમે કુલ ઘરમાં કેટલા સભ્ય રહ્યો છો? અમે ઘરમાં કુલ 5 સભ્યો છીએ, હું, મારા મમ્મી પપ્પા અને મારી 2 બહેન। તમારા પપ્પા શેનું કામ કરે છે? મારા પપ્પા દરજી કામ કરે છે। શું નામ તમારું? મારું નામ છે આરબીન શોએબભાઈ સતારભાઈ। તમે શું કામ કરો છો? મારે કટેરીની લારી છે। અને તમને એક સંસ્થા દ્વારા મકાન આયોજિત કરવામાં આવ્યું છે, તો તમને મકાન મળ્યા બદલ કેવું લાગે છે? અમને મકાન મળ્યા બદલ બહુ ખુશી થાય છે અને બહુ સારું છે। 2 મોટા મોટા રૂમ છે, હોલ છે, કિચન છે અને ખૂબ સરસ મકાન છે, લિફ્ટની સુવિધા છે, 24 કલાક પાણી છે। તમે કુલ ઘરમાં કેટલા સભ્ય રહ્યો છો? અમે કુલ ઘરમાં 6 સભ્ય છીએ, 2 અમે ભાઈઓ છીએ, 2 માણા અમે છીએ, 2 મારે 2 બાળકો છે અને 1 મારા મમ્મી। શું નામ છે આપનું? મારું નામ જીકરભાઈ ગનીભાઈ લોહિયા। જીકરભાઈ, આપને સંસ્થા તરફથી ફ્લેટ મળ્યો છે, કેટલી ખુશી, કેટલો આનંદ? મને ખૂબ જ આનંદ છે અને આપવાવાળાને ઉપરવાળો ઘણો આપે એવા અમારા 25 લોકોની દુઆ છે એમને। તમારા પરિવારમાં કેટલા સભ્યો? અમે પરિવારમાં 7 જણા છીએ, 2 છોકરા, 2 વહુ અને 2 જણા અમે। મુખ્ય વ્યવસાય શું છે? અમારે ભંગારની વ્યવસાય છે અને હું પગીપણું કરું છું। છોકરાઓને ભંગારની વ્યવસાય છે, હું પગીપણું। આવો કેટલી થઈ જાય? 10-12 હજાર રૂપિયા। તો એમાં ભાડું કેટલું ભરતા હતા? અમે ભાડું 5000 રૂપિયા। અત્યારે જે આ ફ્લેટ મળ્યો છે, કેટલી બચત થશે, કેટલો ફાયદો? અમારે દર મહિને 5000ની બચત થાય। એટલે ખરેખર આમ જે આ ફ્લેટ મળ્યો છે, કેટલો આનંદ કેટલો થાય? અમને આનંદ એટલો બધો છે કે એની કોઈ આનંદ બતાવી ગયું એમ નથી કે અમારી જિંદગીમાં ન થાય અમારાથી આવે કોઈ પણ વસ્તુ। આવી અપેક્ષા હતી કે આવો ફ્લેટ મળશે? ના, મારી 75 વર્ષની ઉંમરની માલમાં મને કોઈ ખ્યાલ નહોતો હું આ મકાન બનાવીશ। हमारी और भी खबरें देखने के लिए हमारी न्यूज चैनल को सब्सक्राइब करें, हमारी न्यूज को शेयर करें, लाइक करें और देखते रहिए मेमन टाइम्स न्यूज। अल्लाह हाफिज, शब्बा खैर।